ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 4 એકમ 14 માતૃભાષા શિક્ષણની સામગ્રીના બીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે માતૃભાષા શિક્ષણની સામગ્રીઓ પૈકી સામાયિકો, શિક્ષક નિદર્શિની એના વિશે અભ્યાસ કર્યો હતો. આજના વ્યાખ્યાનમાં આગળની જે સામગ્રી છે એના વિશે જોઈએ કે શિક્ષક માટે પોતાના અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે તેમજ વિશેષ બનાવવા માટે સૌથી મહત્ત્વનું જે વસ્તુ છે, જે સામગ્રી છે, તે છે સંદર્ભ ગ્રંથો. કારણ કે શિક્ષકે માત્ર પુસ્તકનું જે વિષય વસ્તુ છે એના ઉપર જ આધારિત ન રહેતા પોતાના શિક્ષણની જે પ્રક્રિયા છે એને અસરકારક બનાવવા માટે વિવિધ સંદર્ભો આપવા પડે, અને તે માટે સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે. કે માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવામાં સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે. પાઠ્યપુસ્તકમાંના જે વિષય વસ્તુ છે એને સમજવા માટે સંદર્ભ ગ્રંથો એ સહાયરૂપ બને છે. કારણ કે સંદર્ભ ગ્રંથોની અંદર ઘનિષ્ઠ અને શિક્ષણની ઉપયોગી માહિતી એ ખૂબ જ પ્રચુર માત્રામાં આપણને જોવા મળે છે. કે જેની અંદર આપણને આધુનિક પ્રવાહોને લગતી માહિતી હોય કે એ પ્રકારની માહિતી જ્યારે આપણે વિદ્યાર્થીની સામે પીરસવા જઈ રહ્યા છીએ ત્યારે એને લગતા સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ કરવો એ ખૂબ અનિવાર્ય છે. વર્ગ શિક્ષણના હેતુઓની સિદ્ધિ માટે શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન અને અધ્યાપનના અનુભવો આપવાના છે. કે આપણે જ્યારે અધ્યાપન કાર્ય કરાવતા હોઈએ ત્યારે કોઈ પણ વિષય વસ્તુને સમજાવવા માટે એને લગતા આપણે જો સંદર્ભો ટાંકીએ, એને લગતા ઉદાહરણો આપીએ, કોઈ પુસ્તકમાં એના વિશે કહેવાયેલી વાતને રજૂ કરીએ ત્યારે એ વાત એ વિદ્યાર્થી સામે ખૂબ જ સારી રીતે પહોંચે છે અને વિદ્યાર્થી એ વાતને ખૂબ જ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. આ જે અધ્યયન અનુભવો છે એ એટલા સંગીન છે તેટલું શિક્ષણ અસરકારક બની શકે છે. કે પાઠ્યપુસ્તકની કેટલીક સ્વાભાવિક મર્યાદાઓ હોય છે કે એક ચોક્કસ વિષય વસ્તુને કેન્દ્રમાં રાખીને પાઠ્યપુસ્તકની રચના થઈ હોય છે, ત્યારે એવા સમયે એને વધારે સારી રીતે સમજાવવા માટે સંદર્ભ પુસ્તકો એ ખૂબ જ ઉપયોગી છે. સંદર્ભ ગ્રંથોમાં સમાવિષ્ટ જે સાહિત્યમાં જુદા જુદા લેખકના એક જ બાબતોને લગતા કેટલાક પુસ્તકો હોય, વિવેચન ગ્રંથો હોય, ભાષા વિજ્ઞાન ગ્રંથો હોય કે વ્યાકરણના ગ્રંથો હોય, આ ઉપરાંત કેટલીક સાહિત્ય કૃતિઓનો પણ સમાવેશ થાય છે. તો હવે આપણે આ સંદર્ભ ગ્રંથોનું મહત્ત્વ શું છે તે જોઈએ. કે સૌપ્રથમ તો સંદર્ભો આપવાથી પાઠ્યપુસ્તકની જે મર્યાદા છે એ દૂર થાય છે. સંદર્ભને કારણે શિક્ષકની સજ્જતા વધે છે અને અધ્યાપનના જે પાસાઓ છે એમાં વિદ્યાર્થીઓનું ઊંડાણ જોવા મળે છે. શિક્ષણ જે છે એ રસમય બને છે. કે જ્યારે આપણે શિક્ષક તરીકે અધ્યાપન કાર્ય કરાવતા હોઈએ ત્યારે એક બાબત હંમેશા નોંધવી જોઈએ કે આપણે મુખ્ય વિષય વસ્તુની સાથે સાથે બીજા વિવિધ ઉદાહરણ આપીએ, સંદર્ભ પુસ્તકોના વિવિધ વાક્યોને જો રજૂ કરીએ તો વિદ્યાર્થીને ખૂબ જ ધ્યાનથી અને રસપૂર્વક સાંભળશે. સંદર્ભ ગ્રંથોના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની જે જ્ઞાન ક્ષિતિજો છે એનો વિસ્તાર થાય છે. આધુનિક પ્રવાહો, બનાવો, સંશોધનો વગેરેની જે માહિતી છે એ પૂરી પાડે છે. અદ્યતન માહિતી દ્વારા આપણે શિક્ષણને વિશ્વસનીય બનાવી શકીએ છીએ. કારણ કે એક શિક્ષકનું કાર્ય એ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનો છે. માટે આપણે આપણા અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિવિધ સંદર્ભો આપીને વિદ્યાર્થીને વિષય વસ્તુને કેન્દ્રમાં રાખીને અન્ય જ્ઞાન પણ આપણે આપી શકીએ છીએ. શિક્ષક એ વિષય શિક્ષણનું આયોજન કરે છે ત્યારે વિષયાંગને અનુરૂપ વિવિધ સંદર્ભ પુસ્તકો, સામાયિકો કે અન્ય જે વાંચન સામગ્રી છે એનું અવલોકન કરી
તેમની જે વાંચન પ્રક્રિયા છે એનો વિકાસ કરી શકે છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકની બહાર જઈ શિક્ષક એ વિષય વસ્તુને અનુરૂપ અન્ય જે સંદર્ભ સાહિત્ય છે એ સાહિત્યની માહિતી આપે છે. ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યે માન અને અહોભાવની લાગણી જન્મે છે. વિદ્યાર્થીની જે વાંચન અભિમુખતા છે, એમનો વાંચનનો જે રસ છે એ તેના માધ્યમથી વધે છે. શિક્ષકની ઉણપો દૂર થાય છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે. સ્વાધ્યાય, સેમિનાર, સિમ્પોઝિયમ, પેનલ ચર્ચા, જૂથ ચર્ચા, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની જે અસરકારકતા છે એ અસરકારકતા વધારવામાં તે ખૂબ જ ઉપયોગી છે. તેમજ જે વિશિષ્ટ સિદ્ધિ છે એ સિદ્ધિઓને હાંસલ કરવામાં પણ ખૂબ ઉપયોગી છે. હવે આપણે પાઠ્યપુસ્તક વિશે જોઈએ કે વર્ગ શિક્ષણમાં શિક્ષક એ વિવિધ પ્રકારના જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરે છે. તેમ છતાં આ સર્વના અમલ માટે મૂળગત રીતે સંદર્ભ તો પાઠ્યપુસ્તક જ હોય છે. કે પાઠ્યપુસ્તક એ પરંપરાથી પ્રચલિત બનેલી અધ્યયન પ્રવિધિ છે, કારણ કે પાઠ્યપુસ્તક જ હોય છે. પાઠ્યપુસ્તક એ પરંપરાથી પ્રચલિત બનેલી પ્રક્રિયા છે, કારણ કે પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને તેમનું જે અભ્યાસક્રમ છે એની અંદર આવનારા મુદ્દાઓનું યોજનાસર પદ્ધતિ મુજબનું માર્ગદર્શન આપે છે. તેમ છતાં પાઠ્યપુસ્તક એ સાધન મટી જઈ સાધ્ય બની જાય છે. ત્યારે અધ્યયનના જે સાંકડા જે પ્રવાહો છે એ દ્વાર એ વિસ્તૃત બની જાય છે. માતૃભાષાનું જે પાઠ્યપુસ્તક છે એમાં મહદઅંશે વિવિધ સાહિત્ય કૃતિઓ, કર્તા પરિચય, કૃતિ પરિચય, સ્વાધ્યાય, ટિપ્પણ વગેરેનો સમાવેશ થાય છે. માતૃભાષાના જે પાઠ્યપુસ્તકનો ઉપયોગ એ વિવિધ કૌશલ્યો ખીલવવાના સાધન તરીકે કરવામાં આવે છે. શ્રવણ, કથન, વાંચન અને લેખન જે અધ્યયન અધ્યાપનના જે કૌશલ્યો છે એ પાઠ્યપુસ્તકના કારણે શિક્ષણને ખૂબ જ મદદરૂપ બને છે. પાઠ્યપુસ્તકના કેટલાક લક્ષણો હોય છે કે બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો. મિત્રો, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાવાની ખૂબ જ શક્યતા રહેલી છે. ખૂબ જ મહત્ત્વનો આ પ્રશ્ન છે કે પાઠ્યપુસ્તકના લક્ષણો જણાવો, અથવા તો પાઠ્યપુસ્તકના આંતરિક અને બાહ્ય લક્ષણો જણાવો. તો ખૂબ જ મહત્ત્વનો આ મુદ્દો છે. તો સૌપ્રથમ આપણે પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણો જોઈએ કે સૌપ્રથમ તો પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ એટલે એનું પ્રથમ પેજ, જેને આપણે કવર પેજ કહીએ છીએ, કે જે ખૂબ જ આકર્ષક, રંગીન અને નયનરમ્ય હોવું જોઈએ. વિષય વસ્તુના સંદર્ભને ધ્યાનમાં રાખીને મુખપૃષ્ઠ ઉપર ચિત્રો હોવા જોઈએ. મુખપૃષ્ઠ ઉપરનું જે લખાણ છે એ આકર્ષક હોવું જોઈએ અને તેનું જે પૂંઠું છે એ મજબૂત હોવું જોઈએ. ત્યારબાદ બાંધણી, કદ અને આકાર. પાઠ્યપુસ્તકની જે બાંધણી છે એ ટકાઉ અને મજબૂત હોવી જોઈએ. પૃષ્ઠ સંખ્યા 175થી વધુ હોય તો દોરાની પાકી ટકાઉ બાંધણી યોગ્ય ગણવી જોઈએ. પાઠ્યપુસ્તકનું જે કદ છે એ વિદ્યાર્થીઓની વય કક્ષા, માનસિક કક્ષાને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ. ત્યારબાદ કાગળ, મુદ્રણ અને અક્ષરો, કે પાઠ્યપુસ્તકના જે કાગળો છે એ જાડા, સફેદ અને ચીકણા હોવા જોઈએ. કાગળની જે સપાટી છે એ સાદી પરંતુ અતિ ચળકાટવાળી ન હોવી જોઈએ. મુદ્રણ આકર્ષક અને શુદ્ધ હોવું જોઈએ. છતાં મુદ્રણ દોષ રહી ગયો હોય તો પાઠ્યપુસ્તકના અંતે શુદ્ધિપત્રક આપવું જોઈએ. પાઠ્યપુસ્તકની અંદર જે લખાણના અક્ષરો છે એ વિદ્યાર્થીઓના શારીરિક વય કક્ષાને ધ્યાનમાં રાખી નાના કે મોટા રાખવા. વ્યાકરણના પુસ્તકમાં નવા પારિભાષિક શબ્દો રજૂ કરવા. નિયમ કે સિદ્ધાંત, સૂત્ર કે વ્યાખ્યા રજૂ કરવા. વિદ્યાર્થીઓની ધ્યાન ખેંચતી બાબતો જે છે એ રજૂ કરવા. મુદ્દાઓ, એકમનું શીર્ષક વગેરેને ટાઇટલ પેજ હોવા જોઈએ. ત્યારબાદ પાઠ્યપુસ્તકની કિંમત જોઈએ કે પાઠ્યપુસ્તકની જે કિંમત છે એ સામાન્યથી લઈને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેટલી હોવી જોઈએ. શક્ય હોય તો કિંમત જે છે એને પ્રથમ પાને છાપવી જોઈએ. ત્યારબાદ પ્રકાશક, લેખક, પાઠ્યપુસ્તકના પ્રકાશનનું નામ તથા લેખક કે સંપાદકોના નામ એ પ્રથમ પાના પર છપાયેલ હોવા જોઈએ. તારીખ, સ્થળ પણ પ્રથમ પાના પર હોવા જોઈએ. લેખક કે સંપાદક એ અનુભવી હોવા જોઈએ.
આ હતા બાહ્ય લક્ષણો. હવે આપણે પાઠ્યપુસ્તકના આંતરિક લક્ષણો જોઈએ કે પાઠ્યપુસ્તકનો જે બાહ્ય દેખાવ છે એનું જ અવલોકન કે મૂલ્યાંકન કરવાથી ચાલતું નથી, પરંતુ તેનો આંતરિક દેખાવ પણ એ ખૂબ જ આકર્ષક હોવો જોઈએ. આંતરિક રીતે પાઠ્યપુસ્તક જો સુંદર હશે તો અધ્યયતાને વાંચવામાં રસ વધુ પડશે. તો તેના આપણે આંતરિક લક્ષણો જોઈએ તો સૌપ્રથમ વિષય વસ્તુ, કે કોઈ પણ પાઠ્યપુસ્તક હોય કે કોઈ પણ પુસ્તક હોય, એનું વિષય વસ્તુ એ અભ્યાસક્રમમાં નિર્દિષ્ટ વિષય વસ્તુ એ વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખી પસંદ કરેલું હોવું જોઈએ. વિદ્યાર્થીઓની અર્થગ્રહણ ક્ષમતા તેમજ રુચિને ધ્યાનમાં રાખી વિષય વસ્તુની પસંદગી થવી જોઈએ. નીચલા ધોરણનું જે પાઠ્યપુસ્તક હોય એમાં આપેલ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને સુમેળતા સદાય તેવી રીતે વિષય વસ્તુની પસંદગી થવી જોઈએ. માતૃભાષાના જે માધ્યમિક કક્ષાના જે પાઠ્યપુસ્તકો છે એનો એક ધ્યેય એ વિદ્યાર્થીઓની ભાષા શક્તિ કેળવાય, વિદ્યાર્થીઓ સર્જનાત્મક લેખન કાર્ય કરી શકે તેવી શક્તિ પ્રાપ્ત થાય તેવા એકમો મૂકવા જોઈએ. માધ્યમિક કક્ષાએ નવલિકા, નવલકથા, વિવિધ નિબંધો, ઉર્મિ પ્રધાન, પ્રકૃતિ પ્રધાન, ભક્તિ પ્રધાન કાવ્યો, સોનેટ, ખંડકાવ્યો વગેરેનો સમાવેશ એ કક્ષા અનુસાર કરી શકાય. ત્યારબાદ છે ભાષા, કે માતૃભાષાની જે પાઠ્યપુસ્તક છે એ અન્ય વિષયોની જેમ વિષયવસ્તુ લેવામાં આવતું નથી, કારણ કે મૂળ લેખકે જે સાહિત્ય કૃતિ લખી હોય તેમાં ફેરફાર થઈ શકતો નથી, અને આથી એવી સાહિત્ય કૃતિઓ પસંદ કરવી જોઈએ કે જેની ભાષા એ વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર હોય. પ્રાથમિક કક્ષાએ સાદી, સરળ અને પ્રવાહી ભાષા હોય, અને માધ્યમિક કક્ષાએ ક્રમિક, વિકાસની દ્રષ્ટિએ યોગ્ય, શબ્દભંડોળ અને ગાંભીર્ય સચવાય તે રીતે કૃતિ પસંદ કરવી. માધ્યમિક કક્ષાએ ભાષાના આપણે 4 જે કૌશલ્યો જોઈએ છીએ, વાંચન, લેખન, શ્રવણ અને કથન. એમાંય ખાસ કરીને વાંચન અને લેખનનું જે શિક્ષણ છે એ અપાય છે. આમ વિદ્યાર્થીઓની જે અર્થગ્રહણ શક્તિ છે એ વિકસાવવામાં પાઠ્યપુસ્તકની ભાષા એ ખૂબ જ ઉપયોગી બને છે. ત્યારબાદ છે રજૂઆત. માતૃભાષાનું જે વિષય વસ્તુ છે એ પ્રમાણભૂત, આધારભૂત, વિશ્વસનીય અને સચોટ હોવું જોઈએ. પાઠ્યપુસ્તકના જે વિવિધ વિષય વસ્તુ છે એની રજૂઆતમાં અધ્યયતા કેન્દ્રી અભિગમ અપનાયેલો હોવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ શૈલી, કે એની અંદરનું જે લખાણ છે એ લખાણની શૈલી એ આકર્ષક, પ્રવાહી, સરળ અને સ્પષ્ટ રજૂઆત થાય તેવી શૈલીવાળી કૃતિઓ પસંદ કરવી જોઈએ. અને દરેક કૃતિની શરૂઆતમાં લેખકનો પરિચય અને કૃતિનો પરિચય કરાવતી પૂર્વ ભૂમિકા આપવી જોઈએ. વિષયવસ્તુ કૃતિના ક્રમાંકના સરળથી કઠિન તરફનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત અને શૈક્ષણિક સત્રને તેમજ ઋતુઓને ધ્યાનમાં લેવા જોઈએ. તો આ રીતે માતૃભાષા શિક્ષણમાં વિવિધ જે સામગ્રીઓ છે, શિક્ષક નિદર્શિની, સામાયિકો, શબ્દકોશ, સંદર્ભ ગ્રંથો, પાઠ્યપુસ્તકો, આ તમામ જે સાધનો છે, સામગ્રી છે, એનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઉપયોગ કરીને શિક્ષક પોતાના શિક્ષણને, અધ્યાપન કાર્યને ખૂબ જ ઉત્તમ, ગુણવત્તાસભર અને અસરકારક બનાવી શકે છે. માટે આ દરેકનો ઉપયોગ કરવાની કુશળતા એ શિક્ષકની અંદર હોવી ખૂબ અનિવાર્ય છે. તેમજ એને મેળવવા માટેના સ્ત્રોતોની પણ જાણકારી હોવી એ ખૂબ જરૂરી છે. તો આ રીતે અહીં એકમ પૂર્ણ થાય છે. આ એકમના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ છે માતૃભાષા શિક્ષણની સામગ્રીના નામ આપો. તેમજ બીજો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકના આંતરિક અને બાહ્ય લક્ષણો જણાવો. તો મિત્રો આ એકમ અહીં પૂર્ણ થાય છે. આ એકમની અંદર આપણે માતૃભાષા શિક્ષણની સામગ્રી છે એના વિષયનો પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ